તો સુરત જિલ્લાના માંડવી તાલુકામાં પોલીસ દ્વારા નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો માંડવી પોલીસ તંત્રને મળેલી બાતમીને આધારે ખેડપુર ગામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે માહિતી મુજબ ખેડપુર ગામે અગેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગે આવેલા નાનુભાઈ ઉર્ફે નૈનસિંગ રાજપુરોહિતના રહેણાંક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી શંકાસ્પદ નકલી ઘીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે કુલ 810 લીટર નકલી ઘી જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત લગભગ 6,65,870 રૂપિયા થાય છે. ત્યારે જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ વધુ તપાસ માટે FSL લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ કાર્યવાહી માંડવી પોલીસ તંત્રના PI CB ચૌહાણ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર KV પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે 5/3/2026 રોજ ખાનગી રાહે હકીકત મળેલ કે માંડવી તાલુકાના ખેડપુર ગામે અગ્રેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલ મકાનમાં નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો છે એવી માહિતી મળતા તાત્કાલિક અમે પંચોના માણસો સાથે, સ્ટાફના માણસો સાથે જગ્યા ઉપર જે ખાતરી કરતા ત્યાં 400 નંબરના મકાનમાં એક ઈસમ હાજર મળી આવેલ, જેનું પંચરૂબરૂ નામઠામ પૂછતા તેણે પોતાનું નામ હેમરાજ નાનુસિંહ રાજપુરોહિત જણાવેલ અને તે પોતે માંડવીના મારુતિનગરમાં રહે છે અને મૂળ રાજસ્થાની છે. સદર ઈસમને સાથે રાખી તેના ઘરની ઝડપી તપાસ કરતા શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો જણાઈ આવેલ, જેથી તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ મારફતે ફૂડ ઇન્સ્પેક્ટરશ્રીને જગ્યા ઉપર બોલાવવામાં આવેલ અને તેમને સાથે રાખી પૂરા ઘરની સર્ચ કરતા તેમાંથી વિપુલ માત્રામાં શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો જણાઈ આવેલ, જેમાં અલગ અલગ પ્રકારની માત્રાની 1 કિલો, 500 ગ્રામ, 250 ગ્રામ વગેરે માત્રાની અલગ અલગ પેકિંગ થયેલ બોટલો મળી આવેલ અને એમાં દરેક બોટલ ઉપર યદુગીરી પ્યોર કાઉ ઘી લખેલા સ્ટીકરો મળી આવેલ અને આ કુલ જથ્થો 810 લીટરનો મળી આવેલ, જેની કુલ કિંમત 6,65,870 થવા પામેલ. સદર ઈસમને આ મુદ્દામાલ બાબતે પૂછતા પોતે આ જગ્યાએ આ મુદ્દામાલ બનાવે છે અને એ સિવાયનું રો મટીરિયલ મળી આવેલ. આ ઘીનો જથ્થો બનાવવા માટે એસેન્સ અને પાવડર અને કલરનો જે ઉપયોગ કરેલ તે પણ મળી આવેલ. એ સિવાય વિપુલ માત્રામાં સ્ટીકરો મળી આવેલ, વિપુલ માત્રામાં પેકિંગ કરવાના ડબ્બાઓ મળી આવેલ અને આ તમામ શંકાસ્પદ નકલી ઘીમાંથી એના ફૂડ ઇન્સ્પેક્ટરના કયા પ્રમાણે પરીક્ષણ અર્થે નમૂના લેવામાં આવેલ છે અને આ તમામ મુદ્દામાલ રો મટીરિયલ સહિત 7,30,000ના મુદ્દામાલને જાણવા જોગના કામે કબજે લીધેલ છે અને FSL મારફતે પરીક્ષણ અહેવાલ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.